જતીન પંડ્યા આજના પોડકાસ્ટમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે હરેશભાઈ પટેલ કે જે આજે આપણને માતૃપ્રેમ વિશે ઘણું કહેવાનું છે. તો હરેશ સરને વિનંતી કરું કે માતૃપ્રેમ વિશે પોતાના જે ભાવ છે એને અભિવ્યક્ત કરે. સૌપ્રથમ તો જતીન સર બ્રોડકાસ્ટમાં મને તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ આપણે વાત કરીએ ને તો સૌપ્રથમ હું તમને આજે એક નાની સ્ટોરી દ્વારા તમને વાત કહેવા માંગીશ. આપણે માં કહીએ છીએ ને, માં શબ્દ આપને ખૂબ અઘરો લાગે છે. આમ વાસ્તવમાં જોઈએ ને તો આ શબ્દ આમ સહેલો હોય છે, પરંતુ એને સમજવા જઈએ ને ત્યારે આપને ખૂબ અઘરો હોય છે. જેવી રીતે આપણે આપણા આંગણામાં વૃક્ષ વાવી બરાબર, અને તેને આપણે પછી પાણી આપીએ છીએ અને ત્યાર પછી આપણે એ વૃક્ષનું કેર કરીએ છીએ, એટલે કે જતન કરીએ છીએ. ધીરે ધીરે આપણે એમના પાણી આપીએ, એ વૃક્ષ પછી ધીરે ધીરે મોટું થાય અને પછી આપને એ વૃક્ષ મોટું થઈને એ ટાઢી છાયા આપે છે. ખાલી છાયા આપે એટલું જ નહીં, એમાંથી સાથે ફળ અને ફૂલ પણ આપે છે. તો જતીન સર, ઠીક વિપરીત માં પણ પોતાના બાળકને 9 મહિના સુધી પેટમાં રાખે છે. ત્યાર પછી માં પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે માં પણ આશા કરે છે કે મારો દીકરો મોટો થઈ મને ટાઢી છાયા આપશે, અને માં પોતાના બાળકની પરવરિશ પણ કરે છે અને માં પણ એવી આશા કરે છે કે મારો દીકરો મોટો થઈ મને ટાઢી છાયા આપશે. પણ જતીન સર, અત્યારના દીકરાઓ તમે જોઈએ ને તો આપણે જેવું ખરેખર માનીએ છીએ ને એવું અત્યારના બાળકો એવું કાંઈ જ કરતા નથી. એટલે મારી તો ખાસ બધા સાંભળનાર શ્રોતાઓ પાસે પણ વિનંતી છે કે ખરેખર જો સારું જીવન જીવવું હોય ને તો આપણે હંમેશા આપણા માતા પિતાની સેવા કરતું રહેવું જોઈએ અને શાંતિથી જો જીવન વિતાવીએ. અને હું તો એટલું જ કહેવા માંગુ છું કે જો માતા પિતા સાથે જો જીવન વિતાવશું અને કોઈ પણ કાર્યની અંદર જ્યારે આપણે આગળ વધશું, જો માતા પિતાના આશીર્વાદ હશે ને તો આપણે ચોક્કસ સફળતા મળશે. તો આપણે પણ માતા પિતા સાથે રહીએ, શાંતિથી જીવન વિતાવીએ અને મીઠા મેવા લઈએ. આટલું જ કહીને જતીન સર, હું અહીંયા મારી વાણીને આજે વિરામ આપવા માંગુ છું. હરેશ સરને આપ સૌએ સાંભળ્યા અને હરેશ સરનો આભાર વ્યક્ત કરું છું કે એમણે મારા પોડકાસ્ટમાં આમંત્રણ સ્વીકાર કર્યું અને અહીંયા આવ્યા. સર, આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ઓકે.